જે ઘર બાર રહિત છે તે, જેને કોઈ રહેવાનું નિશ્ચિત સ્થાન નથી, મઠ છે એ મઠ મારો છે, આશ્રમ મારો છે એવી ભાવના નથી. એ કેમ એવું છે? તો કે જે આ શરીર રૂપી ઘર છે એ જ મારું નથી, એમાં જ આસક્તિ નથી, તો બીજા બાહ્ય જે સ્થાન છે એમાં તો એને આસક્તિ હોય જ નહીં. એટલે કે છે એવો નિર્મમ નિરઅહંકાર છે, એને અહીંયા અનિકેત એમ કહેવામાં આવે છે. એટલે કે ભોગનો એ ત્યાગ કરનાર છે, જે સંશય રહિત છે એને પણ અનિકેત કહેવાય, અથવા તો અનિકેત એટલે જે ચિકિત્સા રહિત છે. ચિકિત્સા ક્યારે થાય? કોઈ રોગ લાગુ પડ્યો હોય તો. જેને ભવરોગ લાગ્યો પડ્યો હોય એને જ્ઞાન રૂપી ચિકિત્સા કરવાની જરૂર પડે, પણ ભક્ત કે જ્ઞાની છે એ ભવરોગથી મુક્ત છે. અને જે આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપ કેવું છે? તો કે આત્મ સ્વરૂપ છે એ નિરામય છે, અને એવું નિરામય સ્વરૂપમાં જેની સ્થિતિ પ્રાપ્ત થાય છે એને કહે છે અનિકેત છે. એટલે જ્ઞાન રૂપી ચિકિત્સાની એને આવશ્યકતા નથી, એવો એ નિરામય છે. અને પછી કહે છે સ્થિરમતિ, એની મતિ સ્થિર છે. ક્યાં? પરમાર્થ દ્રષ્ટિકોણથી એની મતિ સ્થિર છે. પોતે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એવું એને ભાન છે, સ્પષ્ટ ભાન છે, અને એમાંથી એને વિચલિત ક્યારેય થતું નથી. અથવા તો અન્ય જે દર્શન છે, અન્ય વિદ્યાઓ છે એ એને વિચલિત, એના બ્રહ્મ જ્ઞાન છે, પોતાના સ્વરૂપ જ્ઞાન છે, એને વિચલિત કરી શકે નહીં, એવો એ સ્થિરમતિ છે. એવી સ્થિરમતિ પ્રાપ્ત ક્યારે થાય? તો કે વૈરાગ્ય દ્વારા. એક વખત કબીરજી છે એને એક વ્યક્તિ મળવા આવે, પણ કબીરજી કંઈક બહાર ગયેલા, એટલે જ્યાં એ કબીરજીના ઘરમાં કોઈ હતું એને પૂછ્યું કે કબીરજી ક્યાં ગયા છે? તો કહે છે કે કોઈનું મૃત્યુ થઈ ગયું છે એટલે કબીરજી સ્મશાનમાં ગયા છે. તો કે મારે એને મળવું જ છે. તો કે જાઓ સ્મશાનમાં. તો કે હું કબીરજીને મેં જોયા જ નથી, હું ઓળખું કઈ રીતે? તો કે જેના તમે જો જ્યારે એ વ્યક્તિને જુઓ અને એના મસ્તક ઉપર જો તમને મોરપીંછ દેખાય, મોરપીંછનો આભાસ થાય, તો તમારે સમજી લેવું કે કબીરજી છે. પેલો વ્યક્તિ સ્મશાનમાં ગઈ અને એને જોયું કે જ્યાં એ અગ્નિદાહ અપાતો હતો ત્યાં જેટલા લોકો હતા એટલા બધાના મોઢા મસ્તક ઉપર મોરપીંછ દેખાતા હતા. એટલે હવે મુશ્કેલી થઈ કે આમાં કબીરજીને ગોતવા કેમ? એટલે તો ચૂપચાપ બહાર છે એ સ્મશાનની બહાર ઉભો રહ્યો. થોડી વાર બધા સ્મશાનમાંથી બહાર આવ્યા અને ગંગા કિનારે સ્નાન કરવા ગયા. તો ગંગા કિનારે ગંગાજીમાંથી સ્નાન કરીને બહાર આવ્યા એટલે જેટલા હતા એના અડધામના મસ્તક ઉપરથી મોરપીંછ જતું રહ્યું. પછી ગંગા સ્નાન કરીને બધા મંદિરમાં દર્શન કરવા ગયા. દર્શન કરીને બહાર આવ્યા તો બીજા અડધાના મસ્તક ઉપરથી મોરપીંછ અદૃશ્ય થઈ ગયા. પછી મંદિરમાંથી બહાર નીકળી બધા એક પોતાના ઘર તરફ જવા માંડ્યા. એમાં મંદિરની બહાર જ કોઈ પેલું ખાણીપીણીનો દુકાન હતી, એમાં અડધા ઉભા રહી ગયા, એટલે જેટલા ઉભા રહ્યા એના પરથી મસ્તક જતું રહ્યું. એમ કરતા કરતા થોડાક આગળ ચાલ્યા એટલે માત્ર એક વ્યક્તિના મસ્તક ઉપર મોરપીંછ દેખાતું હતું. એટલે પેલે સમજી ગયા કે આ કબીરજી. એને જઈને કબીરજીની પાસે પ્રણામ કર્યા અને પૂછ્યું કે આવું કેમ? એક તો સૌપ્રથમ મને તમારે ત્યાંથી વ્યક્તિએ કીધું કે મોરપીંછ દેખાય એટલે હું તો એ જોતો આવ્યો, તો પહેલા તો બધાના મસ્તક ઉપર દેખાતું હતું અને પછી તો કે તમારા સિવાય કોઈના પર દેખાતું નહોતું. ધીરે ધીરે અડધું કરતા ઓછું થઈ ગયું. એવું કેમ? તો કે જયારે અગ્નિદાહ ચાલતો હતો ને ત્યારે બધાને પોતાનું ભવિષ્ય છે એ દેખાતું હતું કે આપણી ગતિ અંતે આ થવાની છે. એટલે બધાને એકાએક ત્યાં વૈરાગ્ય ઉત્પન્ન થયું એટલે બધાને મસ્તક ઉપર તમને દેખાતું હતું. પછી ગંગા સ્નાન કર્યું એટલે અડધાનો વૈરાગ્ય છે એ ગંગાજીના જળમાં પ્રવાહમાં ચાલ્યો ગયો. પછી બધા મંદિરમાં ગયા એટલે મંદિરમાં ગયા ત્યાં સુધીમાં બધાને પોતાનું ઘર પરિવાર યાદ આવવા માંડ્યું. એટલે બહાર આવ્યા એના અડધાના મસ્તક ઉપરથી અદ્રશ્ય મોરપીંછ. અને પછી આજુબાજુ પેલી ખાણીપીણી જોઈ, વિષયો યાદ આવ્યા એટલે પેલો સ્મશાન વૈરાગ્ય હતો એટલે બધું હવામાં. એટલે માટે કોઈના મસ્તક ઉપર તમને દેખાયું નહીં. પહેલા બધાને દેખાયું, પછી નહીં. એટલે કે આવો જે વૈરાગ્ય હોય એ વૈરાગ્ય જો સ્થિર હોય તો એ જ ખરેખર સ્થિરમતિ છે. અને એવા સ્થિર વૈરાગ્ય દ્વારા જે સ્થિર તત્વ છે, ધીર તત્વ છે, અચળ તત્વ છે એની પ્રાપ્તિ થાય છે. અને એમાં જેની દ્રઢતા છે, દ્રઢ નિશ્ચય ગઈકાલે જોયું, એ જ અહીંયા કે છે સ્થિરમતિ છે. હવે એ જ સંદર્ભથી સમાપન કરી અને અંતે કે છે
કે ભક્તિમાન મેં પ્રિયો નરહ. નરહ અહીંયા વિશિષ્ટ શબ્દ પ્રયોગ કર્યો, નર. પૂર્વે કહેવાયું ભક્તિમાન, ભક્ત મને પ્રિય છે, ભક્ત મને પ્રિય છે. અહીંયા નર કહે છે. કેમ? તો કે જ્યારે પરમાત્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે જ મનુષ્ય છે એ નર કહેવાય. અન્યથા મનુષ્ય બધા છે, નર બધા નથી. એટલે કહે છે કે આ ભક્તિ યુક્ત જે છે, પરમાર્થ જ્ઞાન જેને પ્રાપ્ત છે, એવો નર, એવો ભક્તિવાળો નર મને પ્રિય છે. અને હવે અંતે સમાપન કરીને પરમાત્મા કહે છે, યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમાઃ ભક્તા તેવીવ મે પ્રિયાઃ. અને જેવો આ જે પ્રમાણે કહેવાયું એ પ્રમાણે આ ધર્મરૂપી અમૃત છે એનું ઉપાસન કરે છે, શ્રદ્ધા યુક્ત છે, મારા પરાયણ છે, એવા ભક્તો મને અતિ પ્રિય છે. હવે અહીંયા કહે છે કે સૌ પ્રથમ તો ધર્મ અમૃતમ. ધર્મ અમૃત એટલે શું? ધર્મ એટલે સ્વધર્મ, પોતાના વર્ણ અને આશ્રમના જે નિશ્ચિત ધર્મો હોય તે, ઉપાસના આદિ વગેરે ધર્મો, અથવા તો આત્મદર્શન એ પરમ ધર્મ છે. અને એવા ધર્મયુક્ત જે છે એનાથી અમૃત તત્વ, બ્રહ્મરૂપી અમૃત છે, અમરતા છે એટલે કે સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે એની, અને જ્ઞાન સ્વરૂપ છે એની પ્રાપ્તિ થાય છે. અને માટે એવું જે જ્ઞાન અપાવે, એવું જ્ઞાન અપાવનાર જે ધર્મ છે, એટલે કે અત્યાર સુધી જે વાત કહી, જે સાધનાના સોપાન કયા, જે લક્ષણો સાધક માટે કયા, ઉપાસકને માટે કયા, અને જ્ઞાનીના લક્ષણ કયા, આ બધું જ જે છે એ સ્વયં અમૃત રૂપ કહેવાય છે. અને અમૃત રૂપ કેમ છે? તો કે શાશ્વત મોક્ષ છે, શાંતિ છે, એને પ્રાપ્ત કરાવે છે. સ્વર્ગ પણ અમૃત કહેવાય છે, પણ એ સ્વર્ગ કેવું છે? તો કે પુણ્યકર્મ હોય ત્યાં સુધી, પુણ્યકર્મનો પરિપાક ન થાય, એટલે કે પુણ્ય પરવારી જાય પછી સ્વર્ગમાં છે એ રહેવા મળે નહીં. એટલે સ્વર્ગ છે એ સાપેક્ષ અમૃત છે, જ્યારે આત્મજ્ઞાન છે એ નિરપેક્ષ અમૃત છે, શાશ્વત છે. અને માટે કહે છે કે એ અમૃતની પ્રાપ્તિ આ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. અને કઈ ભક્તિ દ્વારા? તો કે ઇદમ યથા ઉક્તમ પર્યુપાસતે. જે પ્રમાણે આગળ કહેવામાં આવ્યું એ પ્રમાણે ઉપાસના કરે છે. એટલે કે મારામાં મન સ્થિર કર, એમ ત્યાંથી લઈ અને અનિકેત સ્થિર મતિ એ સુધી જેટલા પણ લક્ષણો કહેવાયા, સાધનાના વિકલ્પો જણાવ્યા, એ બધાનો પોતાની અધિકાર પ્રમાણે એનો ઉપાસના કરી, એનું અનુષ્ઠાન કરી, અને જે અંતે એ સ્થિતિને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે પર્યુપાસતે, એટલે કે સારી રીતે ઉપાસના કરે છે. એટલે કે એક ગુણ અને આટલા ગુણની પ્રાપ્તિ થતી હોય તો સાથે સાથે એને સંલગ્ન બીજા દૈવી ગુણો છે, એ ગુણોને પ્રાપ્ત જે કરે એ સારી રીતે ઉપાસના કરી કહેવાય, પૂરેપૂરી ઉપાસના કરી કહેવાય. એવા પર્યુપાસતે, ઉપાસના કરનાર. અને સાથે સાથે બીજું લક્ષણ શું કહે છે? તો કે શ્રદ્ધાદાના, શ્રદ્ધાવાન જે છે તે. એટલે ભક્તિ માર્ગ છે એમાં શ્રદ્ધા મુખ્ય છે, જ્ઞાનમાં પણ શ્રદ્ધા મુખ્ય છે, પણ ભક્તિ છે એમાં સગુણ બ્રહ્મ પ્રતિ જે શ્રદ્ધા છે એનાથી જે ઈષ્ટ કાર્ય છે, અભિષ્ટ કાર્ય છે એની પૂર્તિ થાય છે, એની પ્રાપ્તિ થાય છે. અને શ્રદ્ધા સાથે મત પરમાહા, એટલે કે વિશ્વાસ છે એ પણ જરૂરી છે. એટલે કે ઈશ્વર જે પણ કરશે, મારું કાર્ય છે એ એના માટે સહાયક થશે, કે સારી રીતે પાર પાડશે, એવો વિશ્વાસ, અથવા તો બ્રહ્મ જ માત્ર પ્રાપ્તવ્ય છે એવી જે ભાવના છે એને અહીંયા મત પરમા કહે છે. અથવા તો શ્રદ્ધા અને મત પરમા, એટલે કે જે ચાર પ્રકારની શ્રદ્ધા અને કૃપા કઈ, કે શાસ્ત્રમાં શ્રદ્ધા, કે શાસ્ત્ર જે કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ, ઈશ્વર સત્ય છે, તો એ ખરેખર સત્ય છે એવી શ્રદ્ધા. પછી એ શ્રદ્ધા સાથે સાથે એ જો ગુરુમુક્તિ કહેવાય છે તો ગુરુમાં શ્રદ્ધા, ગુરુ જે પણ સાધના બતાવે એમાં શ્રદ્ધા, અને ઈશ્વર આપણા માટે જે પણ કરે છે એ કલ્યાણ રૂપ છે એવી શ્રદ્ધા. અને હું આ તત્વને જે ઈશ્વર કહે છે, શાસ્ત્ર કહે છે, ગુરુ મુક્તિ જે સાંભળ્યું છે એ વસ્તુ હું પ્રાપ્ત કરી શકીશ એવી આત્મશ્રદ્ધા જે છે એને શ્રદ્ધાદાના કહેવાય. અને એના દ્વારા પ્રાપ્ત કરવાનું શું છે? તો કે અંતિમ તત્વ, બ્રહ્મ તત્વ છે એ જ પ્રાપ્તવ્ય છે એવી જે ભાવના છે, એવી વિચારસરણી છે, એવી જે દ્રઢતા છે એને મત પરમાહા કહેવાય. અને એવા ભક્તો કેવા છે? તો કે મેં અતીવ પ્રિય, મારે અતિશય પ્રિય છે. અહીંયા અતિશય પ્રિય શું?
તો કે પૂર્વે જે અદ્વેષ્ટાથી લઈને શરૂ કર્યું કે લોકોથી ભય નથી થતો, દ્વેષ નથી કરતા, લોકો એનાથી ભય નથી પામતા, અનપેક્ષ છે વગેરે વગેરેમાં પણ ત્યાં કહ્યું કે ભક્ત મને પ્રિય છે, મને પ્રિય છે, મને પ્રિય છે. પણ જે ભક્તમાં બધા જ ગુણો હોય, એટલે કે અદ્વેષ્ટાથી લઈ અને અહીંયા સ્થિરમતી જે કહ્યું ત્યાં સુધીના જેનામાં બધા જ ગુણો છે એવા ભક્તો મને અતિશય પ્રિય છે. કેમ અતિશય પ્રિય છે એટલે શું? તો કે છે કે જ્ઞાની તો આત્મૈવ મે મતમ, જ્ઞાની મારો આત્મા છે એવું જે 7મા અધ્યાયમાં કહ્યું એનો અહીંયા વિસ્તાર કરી જ્ઞાનીના લક્ષણો કયા અને એ મને પ્રિય છે. એટલે ખરેખર આત્માથી પ્રિય આપણને કોઈ નથી, આપણો પોતાનો આત્મા છે એ જ સર્વથી વધુ પ્રિય છે. અને એટલે જ બૃહદારણ્યક ઉપનિષદ કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, મારા પોતાના સુખને માટે સર્વ વસ્તુ પ્રિય થાય છે. એ આત્મા પ્રેમ સ્વરૂપ છે. અને માટે અહીંયા કહે છે એ ભક્ત જો પરમાત્માને પ્રાપ્ત કરે છે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, તે પોતાના પ્રેમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અને માટે ત્યાં પ્રેમમાં એકાકાર નથી થવાનું, એ પ્રેમ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને અહીંયા માટે પરમાત્મા કહે છે ભક્તાહા મે અતીવ પ્રિયાહા. અત્યારે આજ 6 દિવસથી આપણે જે પણ કૃષ્ણ પરમાત્માનું મુખથી ગવાયેલું ગાન છે, એમનું જ્ઞાન છે, એમનું કથન કર્યું, તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે સાધકના લક્ષણ છે એની આપણને પ્રાપ્તિ થાય. અને એમ કરતા કરતા એ ભક્તિ અને ભગવાન છે એમાં ભેદ નથી, એ પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને અહીંયા જે લક્ષણો કયા છે એ પણ આપણા જીવનમાં ઉતરે અને અંતે અમૃત જે છે એની પ્રાપ્તિ થાય, એ સ્થિતિ પ્રાપ્ત કરીએ એવી પ્રાર્થના સહત મારી વાણીને વિરામ આપું. આ અધ્યાયનું સમાપન કરીએ અને યજ્ઞ છે એનું પણ સમાપન કરીશું. આપના પુસ્તકમાં જોતા રહો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવત ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી બ્રહ્માર્પણમસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.